સ્વાધ્યાય કોને કહેવાય? સ્વ એટલે પોતે, અધ્યાય એટલે પાઠ. જે તમે મનન ચિંતન કર્યું એ તમારો હિસ્સો બની જાય, લોહી બની જાય, માંસ બની જાય, રક્ત બની જાય, એને કહેવાય સ્વાધ્યાય. સ્વનું અધ્યયન થાય એને સ્વાધ્યાય કહેવાય, એને અધ્યયન કર્યું કહેવાય. વાંચતા જાય ને પોતાનો સામે વિચાર થતો જાય કે આમાં તો આમ કીધું છે ને હું શું કરું છું. શિક્ષાપત્રી વાંચે ને આપણે શું છે, પાઠ કરવાનું બહુ તાન, આટલા પાઠ કર્યા ને આટલા પાઠ કર્યા, પણ એમાં આવ્યું શું? તમે એની સાથે તાલો મેળવો કે આમાં તો આમ કહ્યું છે ને હું ક્યાં છું. હવે એમાં સીધું જ વાંચતો એને એમાં આવે અમારા સત્સંગીએ કોઈ વ્યસન ન કરું, છતાં ચાલુ તો આ વાંચ્યું કહેવાય. અમારા સત્સંગીએ જ્યાં ત્યાં થૂકવું નહીં, છતાં આપણે ઘણાને જોઈએ છે કે હાલતા ચાલતા ગમે ત્યાં આવું મંદિરનો ચોક હોય, બગીચાને ખૂણે થૂકી લેતા હોય. હવે તો એ શિક્ષાપત્રીમાં નથી આવતું, રોજ આમ વાંચીને પાઠ કરીને મૂકી જ દેતા છે. મને બહુ વિચાર આવ્યો કે આટલી સામાન્ય વાત છે ને આમાં તો કઈ બીજું છે જ નહીં. હવે એમાં આવે કે અમારા સત્સંગીઓ વાવેલું ખેતર હોય, બગીચો હોય, મળમૂત્ર કરવાને જ્યાં ત્યાં થૂકવું નહીં. હેક થૂક કરીને રસ્તામાં કેમ થૂકી શકાય?